આટલી મોટી અસ્ટોલની યોજના છે છતાં પણ કપરાડામાં પાણી નથી. મહિલાઓ મેં પર્સનલી અમારા સુતારપાડાથી આગળ એક ગામ છે ત્યાં જોયું છે કે ખાબોચિયામાં બિચારાઓ મહિલાઓ રાતે લાઈન લગાવે છે. એ ખાબોચિયામાં ધીરે ધીરે પાણી આવે છે અને ભરે છે અને પાણી પીવા માટે એવો ઉપયોગ કરે છે. અને રાતે એવો ત્યાં પોતાના માટલાઓ મૂકી જાયને પોતાની લાઈનો કરી દે છે ને સવારે મળસકે વેલા પાછા ત્યાં આવી જાય છે. તો આવા જંગલ વિસ્તારમાં રાતે એક પાણી મિનિટ ભરવા એક માટે મિનિટ મહિલાઓ ખાબોચિયું એટલે મતલબ ક્યાંથી કુદરતી પાણીના સ્ત્રોત તરીકે પાણી આવે છે લોકોના ઘરે. હા સમજો નહીં. ડુંગરના નીચે એમણે ખાડો કર્યો હતો અને હા ખાડામાં ઓટોમેટિક પાણી ભરાતું આવે છે. જે વરસાદનું એટલે પાણી ત્યાં આવે ડુંગરમાંથી એ. હા હા. હા ઓકે. અને એ ભરાતું આવે છે તો ત્યાં એ તમને હું ફોટો પણ આપના માધ્યમથી હું મોકલીશ. અને એમાં મહિલાઓ રાતે લાઈન લગાવીને ઉભી રહે છે. અને એવા જંગલ વિસ્તારમાં રાતે મહિલાઓ પાણી ભરવા માટે જાય અને કઈક જાનવર કે અથવા સાપ એમને કરડી જાય તો તંત્ર શું એની જવાબદારી લેશે?